ધોરણ 8 ગણિત પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ સ્વાધ્યાય 4.3 એમાં પહેલો પ્રશ્ન છે નીચેના ચતુષ્કોણની રચના કરો। ચતુષ્કોણ MORE મોર માપ આપ્યા છે અલગ અલગ। MO નું માપ આપ્યું છે 6 સેમી, OR નું માપ આપ્યું છે 4.5 સેમી, ખૂણા M નું માપ આપ્યું છે 60 અંશ, ખૂણા O નું માપ આપ્યું છે 105 અંશ અને ખૂણા R નું માપ પણ આપ્યું છે 105 અંશ। હવે કાચી આકૃતિ આપણે દોરીએ। MORE MO નું માપ કેટલું આપ્યું છે એટલે નીચે લીધું 6 સેમી। OR નું માપ કેટલું આપ્યું છે 4.5 સેમી, ખૂણા M નું માપ 60 અંશ, ખૂણા O નું માપ 105 અંશ, ખૂણા R નું માપ 105 અંશ। આટલા માપ આપણને આપ્યા છે। હવે સૌપ્રથમ આપણે MO દોરીએ અને અહીંયા રચનાના મુદ્દા આપણે લખતા જઈશું। MO 6 સેમી આપેલ છે। MO 6 સેમી। હવે ખૂણો M છે એ દોરવાનો 60 અંશનો, એટલે M ઉપર કોણ માપક આપણે રાખીએ। આ બાજુ 0 છે ત્યાંથી 60 અંશ છે ત્યાં ટપકું કરીએ, ફૂટપટ્ટીથી કિરણ ME દોરીએ। હવે મુદ્દા લખી લઈએ। પહેલો મુદ્દો છે 6 સેમી લંબાઈનો રેખાખંડ MO દોરો। બીજું, કોણ માપકની મદદથી OME ખૂણો OME બરાબર 60 અંશ થાય તેવું કિરણ ME દોરો। ત્યારબાદ હવે O ઉપરથી 105 અંશનો ખૂણો બનાવી અને આગળનું કિરણ છે એ આપણે દોરીએ।
હવે કોણ માપકનો ઉપયોગ કરીએ. આ બાજુ 0 છે, 100 ને 110 ની વચ્ચે અહીંયા 105 આવે, ત્યાં પણ આપણે એક કિરણ દોરીએ. એને નામ આપીએ OF. હવે મુદ્દો લખીએ. કોણ માપકની મદદથી ખૂણો MOF બરાબર 105 અંશ, કારણ કે 105 અંશ છે, થાય તેવું કિરણ OF દોરો. હવે આપણને અહીંયા માપ આપ્યું છે 4 પોઈન્ટ. OR નું માપ કેટલું આપ્યું છે? 4.5. હવે ફૂટપટ્ટીમાં આપણે 4.5 સેમી માપ લઈએ. પરિકરની મદદથી આપણે 4.5 સેમીની O બિંદુને કેન્દ્ર લઈ OF કિરણ ઉપર ચાપ મારીશું. ચાપ જ્યાં છેદે ત્યાં R નામ આપશું, કારણ કે આપણે OR બાજુ દોરવી છે માટે. તો એનો મુદ્દો આપણે લખી લઈએ. ચોથો મુદ્દો છે O ને કેન્દ્ર લઈ પરિકર વડે OF કિરણ પર OR બરાબર 4 સેમી થાય તેવી ચાપ મારો. OR બરાબર 4 સેમી. હવે R ઉપરથી આપણે 105 અંશનો ખૂણો બનાવવાનો છે, એટલે R ઉપર કોણ માપક રાખી અને 105 અંશનો ખૂણો બનાવવાનો. એટલે આ બાજુ 12 નીકળે છે ખૂણો, એ રીતે આપણે 105 અંશનો ખૂણો બનાવીશું. 0, 100 અને અહીંયા 105 આવે છે. તેને આપણે જોડી દઈએ. કિરણ આપણે બનાવીએ. એને RG કિરણ નામ આપીએ. લખીએ મુદ્દો. R ને કેન્દ્ર લઈ કોણ માપકની મદદથી R G કિરણ રચો કે જેથી ORG ખૂણો ORG બરાબર 105 અંશ થાય. આપણે આ બિંદુ છે F E એટલે પેલું બિંદુ, ત્યાં આપણે
બી લખી નાખીએ, કારણ કે આપણે અહીંયા જે બિંદુ આ બંને ચાપ જે છેદે છે બંને કિરણો ત્યાં ઈ નામ આપવાનું છે. ત્યારબાદનો મુદ્દો લખીએ છઠ્ઠો. MB કિરણ અને RG કિરણ જ્યાં છેદે ત્યાં ઈ નામ આપો. એટલે પેલા આપણે જ્યાં ઈ નામ આપ્યું હતું ને ME કિરણ, ત્યારે એટલો સુધારો કરી લેજો MB કિરણ, કારણ કે આપણે અહીંયા ઈ બિંદુ શિરોબિંદુ તરીકે લેવાનું ચતુષ્કોણ માટે. હવે આને આપણે 60 અંશ M ખૂણો, O ખૂણાનું માપ 105 અંશ અને R ખૂણાનું માપ પણ 105 અંશ. આ રીતે આપણે MORE મોર ચતુષ્કોણ તૈયાર થાય છે, જેના માપ આપેલા છે એ મુજબનો ચતુષ્કોણ આપણે અહીંયા બનાવી શકીએ. બીજો પ્રશ્ન છે ચતુષ્કોણ PLAN પ્લાન PL બરાબર 4 સેમી, LA બરાબર 6.5 સેમી, ખૂણો P બરાબર 90 અંશ, LA બરાબર ખૂણો A બરાબર 110 અંશ, ખૂણો N બરાબર 85 અંશ. હવે આપણે કાચી આકૃતિ બનાવીએ. કાચી આકૃતિમાં આપણે અત્યારે ખૂણો કે માપને એવું ધ્યાનમાં રાખશું નહીં. PLAN કોઈ પણ રીતે દોરી શકાય, પણ જે બે માપ આપ્યા છે LA બરાબર 6.5 સેમી અને PL નું માપ આપ્યું છે 4 સેમી, ખૂણો P નું માપ આપ્યું છે 90 અંશ, ખૂણા A નું માપ આપ્યું છે 110 અંશ ને ખૂણા N નું માપ આપ્યું છે 85 અંશ. હવે ખૂણા L નું માપ નથી આપ્યું આપણને. ખૂણા L નું માપ શોધવું હોય તો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. એટલે 360 માંથી આ બધા ખૂણાના માપનો સરવાળો બાદ કરીએ, 110 વત્તા 90 વત્તા 85 અંશ, એટલે 360 માઇનસ 110 ને 90 285 એટલે 60 ને 15 બીજા એટલે 70 ને 75 એટલે 75 અંશ મળે. ખૂણા L નું માપ કેટલું મળે? 75 અંશ. એટલે આપણે એના ઉપરથી હવે રચના બનાવી શકીએ. સૌપ્રથમ ખૂણો રેખાખંડ AL બનાવશું 6.5 સેમી. પાંચ સેમી લંબાઈનું આપણે રેખાખંડ AL બનાવ્યું. લખી લઈએ મુદ્દો. પેલું 6.5 સેમી લંબાઈનો રેખાખંડ AL દોરો. ત્યારબાદ અહીંયા ખૂણો A બરાબર 110 અંશ છે, માટે કોણ માપકની મદદથી આપણે અંશ આવે ત્યાં આપણે ટપકું કરીએ અને કિરણ બનાવીએ.
એ કિરણને આપણે નામ આપી દઈએ કોઈ પણ કિરણ એજી. આપણે યાદ રાખશું આ શિરોબિંદુ છે એને કિરણમાં ઉલ્લેખ કરશું નહીં. એટલે આ ખૂણો કેટલો થયો? 110 અંશ. લખીએ એ મુદ્દો. કોણ માપકની મદદથી ખૂણો LAG બરાબર 110 અંશ થાય તેવું કિરણ AG દોરો. ત્યારબાદ ખૂણો L બરાબર 75 અંશ. ત્યાં પણ આપણે એક કિરણ દોરવું પડશે. એટલે કોણ માપક ફરીથી ગોઠવીએ. 75 અંશ ક્યાં છે? તો કે 50, 60, 70 ને 80 ની વચ્ચે 75. એ ટપકું કરીએ અને પછી કિરણ બનાવીએ. H નામ આપીએ. એ મુદ્દો પણ લખી લઈએ. ત્રીજો મુદ્દો, કોણ માપકની મદદથી ખૂણો ALH બરાબર 75 અંશ થાય તેવું કિરણ LH દોરો. હવે એક કિરણ ઉપર LP બરાબર 4 સેમી માપ છે. માટે ફૂટપટ્ટીમાં આપણે 4 સેમી માપ લઈ L ને કેન્દ્ર લઈ LH કિરણ ઉપર ચાપ મારીશું. ચાપ જ્યાં છેદે LH કિરણને ત્યાં આપણે P નામ આપીશું. લખી લઈએ મુદ્દો. પરિકર વડે L ને કેન્દ્ર લઈ LH કિરણ પર 4 સેમી લંબાઈની ચાપ દોરો. ત્યાં ચાપ જ્યાં છે ત્યાં P નામ આપો. ત્યારબાદ હવે P બિંદુ પરથી 90 અંશનો ખૂણો બનાવીશું અને AG કિરણને જ્યાં છેદે ત્યાં N નામ આપીશું. એવું કિરણ આપણે બનાવીએ. કિરણ PI નામ આપીએ. એ મુદ્દો પણ લખી લઈએ. ચોથો મુદ્દો લખીએ. P બિંદુ પરથી કોણ માપકની મદદથી
LPI ખૂણો LPI બરાબર 90 અંશ થાય તેવું કિરણ PI દોરો. PI કિરણ AG કિરણને જ્યાં છેદે ત્યાં N નામ આપો. એટલે અહીંયા આપણે N નામ આપીએ અને આ ખૂણો છે એ 90 અંશનો થશે. એટલે PLAN એ માગ્યા મુજબનો ચતુષ્કોણ આપણે આ રીતે રચી શકીએ. ત્રીજો પ્રશ્ન છે સમાંતર બાજુ ચતુષ્કોણ HEAR. હિયર એમાં HE નું માપ આપ્યું છે 5 સેમી, EA નું માપ આપ્યું છે 6 સેમી ને ખૂણો R બરાબર 85 અંશ. એટલે આપણે કાચી આકૃતિ દોરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બે બાજુ છે એના માપ સરખા હોય. આ રીતે આપણે કાચી આકૃતિ એમ જ દોરીએ છીએ. HEAR એમાં HE નું માપ આપ્યું છે 5 સેમી, EA નું માપ આપ્યું છે 6 સેમી, ખૂણો R બરાબર 85 અંશ. હવે સામસામેના સમાંતર બાજુ ચતુષ્કોણ છે એને સામસામેની બાજુ છે એના માપ સરખા હોય. એટલે આ 6 સેમી થશે, સામેની બાજુ RA છે 5 સેમી થશે. સામસામેના ખૂણા પણ એકબીજાને સરખા માપના હોય છે. હવે પાસેના જે ખૂણા છે એ પૂરક હોય એટલે કે 180 માંથી 100 બંનેનો સરવાળો કરીએ તો 180 અંશ થાય. એટલે 180 અંશમાંથી આ 85 બાદ કરીએ એટલે આ ખૂણાનું માપ મળશે. એટલે 95 અંશ મળશે આપણને. તો એની સામેનો ખૂણો પણ 95 અંશનો થશે. હવે સૌ પ્રથમ આપણે 5 સેમી લંબાઈનો રેખાખંડ દોરીએ અને એને HE નામ આપીએ. ત્યારબાદ પેલા એ મુદ્દો લખી લઈએ. 5 સેમી લંબાઈનો રેખાખંડ HE દોરો. ખૂણો H બરાબર 95 અંશ છે. માટે એવું કિરણ અહીં બનાવીએ H બિંદુ પરથી, H ઉદ્ગમ બિંદુ પરથી કે EH અને P, EHP ખૂણો એ 95 અંશ બને એવું આપણે કિરણ બનાવીએ. કોણમાપક ગોઠવીએ. અંશ. હવે એ બિંદુને જોડી દઈએ. લખીએ. કોણ માપકની મદદથી ખૂણો EHP બરાબર 95 અંશ થાય તેવું કિરણ
HP દોરો। ત્યારબાદ ખૂણા ઈ ઉપર 85 અંશનો ખૂણો આપ્યો છે। શિરોબિંદુ ઈ પર 85 અંશનો ખૂણો આપ્યો છે, એટલે આપણે કોણ માપકની મદદથી ત્યાં 85 અંશનો ખૂણો છે બને એ રીતે બિંદુ લઈએ। એને આપણે જોડી દઈએ। EQ બિંદુ લઈએ, લખીએ કોણ માપકની મદદથી ખૂણો HEQ બરાબર 85 અંશ થાય તેવું કિરણ EQ દોરો। અહીંયા 95 અંશ અને અહીંયા 85 અંશ। હવે HR નું માપ 6 સેમી છે અને EA નું માપ પણ 6 સેમી છે, એટલે H અને E ને કેન્દ્ર લઈ અને બંને કિરણ છે HP અને EQ કિરણ ત્યાં પરિકરની મદદથી 6 સેમીની ચાપ મારીશું। બંને કિરણ પર ચાપ જ્યાં છેદે છે ત્યાં અનુક્રમે આપણે A અને R નામ આપીએ અને રેખાખંડ AR જોડી દઈએ। હવે લખી લઈએ મુદ્દા। પરિકર વડે HP કિરણ અને EQ કિરણ પર 6 સેમી ત્રિજ્યાની ચાપ દોરો। ચાપ જ્યાં છેદે ત્યાં અનુક્રમે R અને A નામ આપો। રેખાખંડ AR દોરો। આ રીતે આપણે ચતુષ્કોણ HEAR દોરી શકીએ, જેના બધા માપ આપણે માગ્યા મુજબના છે। ચોથો પ્રશ્ન છે લંબચોરસ OKAY ઓકે એમાં લંબાઈ આપી છે ઓકે 7 સેમી અને પહોળાઈ આપી છે KA 5 સેમી। તો આપણે કાચી આકૃતિ પેલા દોરીએ। લંબચોરસ આપણને ખબર છે કે લંબચોરસ છે એની લંબાઈ 7 સેમી હોય એક બાજુની, તો સામેની બાજુની પણ 7 સેમી લંબાઈ થાય। કે 5 સેમી છે તો OY નું માપ પણ 5 સેમી થશે અને લંબચોરસની અંદર
બધા જ ખૂણા છે એ 90 અંશના કાટખૂણા થશે. હવે 7 સેમી લંબાઈનો આપણે ઓકે દોરીએ. આપણે 7 સેમી લંબાઈનો ઓકે રેખાખંડ દોર્યો. તો એનો મુદ્દો અહીંયા લખી લઈએ. 7 સેમી લંબાઈનો રેખાખંડ ઓકે દોરો. બીજો મુદ્દો છે, હવે આપણે બે કિરણ બનાવવા પડશે, કે ઉપરથી અને ઓ ઉપરથી, જેનું માપ 90 અંશ હોય. અહીંયા આપણે કોણ માપ ગોઠવીએ. નેવું અંશ અહીંયા થાય છે અને હવે એમાંથી પસાર થતા આપણે બે કિરણ દોરીએ. ઈ અને એફ લખીએ. બીજો મુદ્દો, કે બિંદુ પરથી KF કિરણ રચો, જેથી OKF ખૂણો OKF બરાબર 90 અંશ થાય અને O બિંદુ પરથી OE કિરણ રચો અથવા દોરો, જેથી ખૂણો KOE બરાબર 90 અંશ થાય. કૌંસમાં લખીએ, કોણ માપકના ઉપયોગ કરો. અથવા આપણે શરૂઆતમાં લખી શકીએ કોણ માપકના મદદથી. હવે કે અને OY નું માપ 5 સેમી છે, એટલે આપણે ફૂટપટ્ટીની અને પરિકરની મદદથી 5 સેમી માપ છે એ લઈએ, પહોળાઈ જેટલું. પરિકરમાં ફૂટપટ્ટીની મદદથી આપણે 5 સેમી માપ લીધું. હવે કે બિંદુને કેન્દ્ર લઈ KF કિરણ ઉપર ચાપ મારવાની અને O બિંદુને કેન્દ્ર લઈ OE કિરણ ઉપર ચાપ મારો. ચાપ જ્યાં છેદે ત્યાં અનુક્રમે A અને Y નામ આપવાનું અને AY રેખાખંડ જોડી દેવાનો. લખીએ, પરિકરની મદદથી કે બિંદુને કેન્દ્ર લઈ
KF કિરણ પર 5 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. ચાપ જ્યાં છેદે ત્યાં એ નામ આપો. ત્યારબાદ ચોથું છે આમાં લખી નાખીએ. તે જ માપ લઈ O પરથી OE કિરણ પર ચાપ દોરો. ચાપ જ્યાં છેદે ત્યાં Y નામ આપો. ત્યારબાદ છેલ્લો મુદ્દો, સાતમો મુદ્દો, રેખાખંડ AY દોરો. સાતમો મુદ્દો, રેખાખંડ AY દોરો. એટલે આપણને માગ્યા મુજબનો અહીંયા લંબચોરસ મળે કે જેના ચારેય ખૂણા છે એ 90 અંશના એટલે કે કાટખૂણા છે ને એની લંબાઈ 7 સેમી અને પહોળાઈ 5 સેમી મળે છે.